ન્યૂ અશોકનગર સુધીની નમો ભારત ટ્રેનની સવારી દરમિયાન એક નાની વિદ્યાર્થીની સાથે હૃદયસ્પર્શી વાતચીત કરી। પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સાહિબાબાદથી ન્યૂ અશોકનગર સુધીની નમો ભારત ટ્રેનની સવારી દરમિયાન એક નાની વિદ્યાર્થીની સાથે હૃદયસ્પર્શી વાતચીત કરી। આ છોકરીએ નવા ભારત વિશે પ્રેરણાદાયક કવિતા પઠન કરી, જે પ્રધાનમંત્રી અને અન્ય મુસાફરોને મંત્રમુગ્ધ કરી દીધા। આ કવિતા આશા અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર હતી, જેમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને તેના યુવા નાગરિકોની આશાઓને ઉજાગર કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છોકરીની પ્રતિભા અને ઉત્સાહની પ્રશંસા કરી અને તેની સાથે તેના સપનાઓ અને આશાઓ વિશે સંક્ષિપ્ત વાતચીત કરી। આ વાતચીત નવા ભારતના આશાસ્પદ ભવિષ્યની સુંદર ઝલક પ્રદાન કરે છે, જે તેના યુવાનોની ઉર્જા અને સર્જનાત્મકતાથી પ્રેરિત છે। પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીની સાથેની આ વાતચીત એક સ્પર્શક ક્ષણ હતી, જે ઘણા લોકો સાથે ગૂંચતી હતી, જે યુવા પેઢી સાથેના તેમના જોડાણ અને તેમના સંભવિત પોષણ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આ ઘટના સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી, જેમાં ઘણા લોકોએ પ્રધાનમંત્રીની પ્રેરણાદાયક પ્રદર્શનની પ્રશંસા કરી। अपने मन में एक लक्ष्य लिए मंजिल अपनी